હવે આજના વિડીયોની અંદર માહિતી આપવાની છે મિત્રો કે જેવી રીતે 19 તારીખથી એક વરસાદી રાઉન્ડ શરૂ થયો હતો તેના વિશે માહિતી આપવાની છે, જેમાં 19, 20, 21 અને 22 તારીખ આ 4 દિવસની અંદર જે વરસાદી રાઉન્ડ શરૂ થયો છે એના વિશે આપણે પહેલાથી માહિતી આપી દીધેલી હતી અને હવે વરસાદનો જે નવો રાઉન્ડ આવવાનો છે તેના વિશે પણ માહિતી આપવાની છે. વિડીયો છે તે સંપૂર્ણપણે જોવો અને વિડીયોને લાઈક કરીને વિડીયોને શેર પણ કરી દેવો. ચેનલ પર નવા આવ્યા હો ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. મિત્રો વાત કરીએ 19, 20, 21 તારીખ થઈ ગઈ છે આજે, એટલે આ દિવસોની અંદર જે વરસાદી માહોલ છે તે અમુક જગ્યાએ ભારે તો અમુક જગ્યાએ મધ્યમ કે હળવાથી મધ્યમ ભારે વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. હવે આ જે વરસાદ છે એ આજે રાત્રે એટલે કે આજે 21 તારીખ થઈ ગઈ છે, આજે રાત્રેથી આ વરસાદની જે તીવ્રતા છે તે હવે તીવ્રતા ઓછી થશે અને પછી ધીરે ધીરે અમુક જે વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ કે એકદમ હળવા છૂટાછવાયા વરસાદી ઝાપટા, જેમાં મધ્યમ કે કોઈ જગ્યાએ ભારે વરસાદી ઝાપટા જોવા મળશે તેવી શક્યતાઓ છે. અને પછી 25 તારીખથી લઈને તે 31 તારીખ સુધીનો પણ બીજો રાઉન્ડ આવી રહ્યો છે, જેમાં બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની છે. એ લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવતા એ વેલમાર્ક લો પ્રેશરમાં બનશે અને વેલમાર્ક લો પ્રેશરમાં બન્યા પછી મજબૂત ડીપ ડિપ્રેશન બનશે. મજબૂત ડીપ ડિપ્રેશન બન્યા પછી તે ગુજરાત પર વરસાદના રૂપે અસર કરવાની છે મિત્રો. એટલે આ રીતે જે મોટી સિસ્ટમ છે જે બંગાળની ખાડી તરફથી આવવાની છે અને જે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે અને 25 તારીખથી 31 તારીખની અંદર અતિવૃષ્ટિ થાય તેવો વરસાદ પણ હોય છે. એટલે આ જે વરસાદ છે તે ખૂબ ભારે માત્રામાં છે. એમાં પણ 26 તારીખ અને 27 તારીખની જે વરસાદની આગાહી છે, સૌથી વધારે વરસાદ આ 2 દિવસમાં તો જોવા મળશે જ, પરંતુ જે સમગ્ર ગુજરાત રાજ્યના 85% વિસ્તારની અંદર આ વરસાદ ભારે છે. આ એવો વરસાદ છે કે નદી, નાળા, તળાવ, કુવા ભરાઈ જાય, રિચાર્જ થઈ જાય એવો વરસાદ છે. ખૂબ ભારે વરસાદની શક્યતા રહેલી છે, કારણ કે બંગાળની ખાડીની જે સિસ્ટમ આવવાની છે અને બીજી તરફથી એક ટ્રફ જે પસાર થઈ રહ્યો છે અરબી સમુદ્રનો, એ બંને ભેગા થતા વરસાદની સિસ્ટમ ખૂબ મજબૂત રહેવાની છે અને ભારે વરસાદ થવાનો છે મિત્રો. એટલે આ જે સિસ્ટમ છે તે ખૂબ મજબૂત રહેવાની છે. એટલે 25 થી 31 તારીખમાં વરસાદની શક્યતાઓ ખૂબ વધારે રહેલી છે. પણ આજ રાતથી એટલે કે 21 તારીખ છે આજે, એટલે આજ રાતથી જે વરસાદની શક્યતાઓ છે તે હવે ધીરે ધીરે ઓછી થઈ જશે અને ફરીથી થોડોક ઘણો કોઈ જિલ્લાઓમાં એટલે કે તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારની અંદર વરાપ જેવો થોડો માહોલ પણ જોવા મળશે અને 25 તારીખ સુધી આ વરાપ રહેવાનું છે મિત્રો. તો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ, પરંતુ આ જે સિસ્ટમ આવી રહી છે બંગાળની ખાડીમાંથી, આ સિસ્ટમ ઉપર અમારી પૂરતી નજર રહેવાની છે. આ સિસ્ટમમાં જે પણ બી હલનચલન થઈ છે એનો વિશેષ વિડીયો આપણે આ વેધર ન્યૂઝ ગુજરાતી ચેનલ ઉપર બનાવીને રોજ અપલોડ કરીશું. તો અત્યારે હાલ વિડીયોમાં આટલું જ. વિડીયોને અહીંયા જ સમાપ્ત કરીએ.